નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5ના દાખલા નંબર 1 સુધી જોયું હતું. દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ. જુઓ બુકના પેજ નંબર 22. એમાં આપણને સાર્વત્રિક ગણ આપ્યો છે ABCDEFGH. U બરાબર ABCDEFGH. ઓકે, સાર્વત્રિક ગણ આટલો આપ્યો છે. હોય તો નીચેનાના પૂરક ગણ શોધો. પૂરક ગણ આપણે મેળવવાના છે. પૂરક ગણ આપણું કામ છે. પહેલો ક્વેશ્ચન એમાં છે. પહેલા ક્વેશ્ચનમાં છે A બરાબર ગણ A બરાબર ABC, રાઈટ. તો આનો પૂરક ગણ શું થાય? એનો પૂરક ગણ A ડેશ બરાબર U માઇનસ A. U એટલે ABCDEFGH માઇનસ A એટલે ABC. તફાવત ગણ થયો કે નહીં? તફાવતમાં આપણે ખબર બેયમાં કોમન હોય નહીં લેવાનું, તો એ સિવાયનું શું આવશે? DEFGH, રાઈટ. તો આ એનો પૂરક ગણ આપણને A ડેશ મળી ગયો. બીજો દાખલો જોઈએ. B બરાબર DEFG. ચાલો, સરળ છે. DEFG, રાઈટ. તો B ડેશ બરાબર શું થાય? તો કે U માઇનસ B. U એટલે કેટલા? તો કે ABCDEFGH માઇનસ DEFG. આટલું બાદ કરવું પડશે આપણે. તો જુઓ, A આવશે, B આવશે, C આવશે, D નહીં આવે, E નહીં આવે, F નહીં આવે, G નહીં આવે, ડાયરેક્ટ H આવશે. ઓકે, તો A, B, C અને H આપણો પૂરક ગણ થઈ ગયો B માટેનો. આવી રીતે C માટેનો પૂરક ગણ જોઈએ. ત્રીજામાં આપણને C બરાબર આપ્યું છે ACEG. ACEG, C બરાબર ACEG, રાઈટ. તેમાં આપણે શું કરશું? C ડેશ બરાબર શું લખશું? તો કે U માઇનસ C. U એટલે તો કે ABCDEFGH. સરળ છે. હા, ઓકે, ABCDEFGH જ છે ને. હા, માઇનસ. જો લખવામાં ક્યાંક મિસ્ટેક કરી ને તો જવાબ ખોટો આવે, બરાબર. તો A નહીં લખવાના, B લખવાનો, C નહીં લખવાના, D લખવાનો, E નહીં લખવાનો, F લખવાનો, G નહીં લખવાનો, H લખવાનો. તો BDFH. ઓકે, તો આ આપણને પૂરક ગણ મળી ગયો. C નો પૂરક ગણ C ડેશ. એના પછી ચોથું D બરાબર ગણ D બરાબર ગણ D બરાબર કેટલા છે? તો કે FGHA. FGHA, રાઈટ. એ છેલ્લે આપ્યો છે. D ડેશ બરાબર U માઇનસ D. ABCDEFGH માઇનસ FGH. એકવાર હજી ચેક કરી લઈએ. FGH જ છે ને, કારણ કે મિસ્ટેક થશે તો જવાબ ખોટો આવશે. યસ, FGH જ છે. ઓકે, તો જુઓ, A છે નહીં લખવાના, B લખો, C લખો, D લખો, E લખો, F છે, G છે, H છે, નહીં લખવાના. તો BCDE આ આપણો પૂરક ગણ થઈ જાય. D નો પૂરક ગણ D ડેશ. ક્લિયર? તો બહુ સરળ હતો દાખલો. પૂરક ગણ મેળવવાના હતા. પૂરક ગણનું તમને સામાન્ય સૂત્ર આવડતું હોય કે સાર્વત્રિક ગણમાંથી ગણને બાદ કરો એટલે પોતે પૂરક ગણ થઈ જતો હોય છે, રાઈટ. આપણે જવાબ ટેલી કરતા જજો તમે. કે મિસ્ટેક હોય તો સુધારી પણ લેજો તમારી રીતે અને મને જણાવજો ફોન દ્વારા, કારણ કે કદાચ લખવામાં મિસ્ટેક થઈ જાય, રાઈટ. ચાલો, મેથડ તો સાચી જ હોય, લખવામાં ક્યાંક મિસ્ટેક થઈ જાય. ત્રીજો દાખલો જોઈએ આપણે. દાખલા નંબર 3. એમાં આપણને આપ્યું છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા ગણને પૂરક ગણ તરીકે શોધો. U બરાબર પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5 અપ ટુ. ફરીથી વાંચું છું. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, એટલે સાર્વત્રિક ગણ U બરાબર 1 થી અનંત, બરાબર, ધન સંખ્યા બધી. બીજું આપણને એમ કીધું છે ધન પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા આપણે કહી શકીએ. નીચેનાના પૂરક ગણ શોધો. પહેલું છે આપણે એને A નામ આપીએ. A બરાબર
પહેલો ક્વેશ્ચન એ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, આવો પ્રશ્ન છે આપણી પાસે, રાઈટ. તો આમાં આપણે શું કરશું? આમાં આપણે એક કામ કરશું કે આના પહેલાં તો આ ગુણધર્મની રીતે છે એને યાદની રીતે લખવાનો પ્રયત્ન કરશું. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 2 4 6 8 10 અપ ટુ રાઈટ. હવે પૂરક ગણ લખો. એ ડેશ બરાબર શું થાય? તો કે યુ માઇનસ એ. યુ એટલે કેટલા? તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા અપ ટુ માઇનસ 2 4 6 8 10 રાઈટ. તો આને આપણે આમ લખીએ કે એક અહીંયા નથી, એક લખો. 2 છે નહીં લખો, 3 લખો. 4 છે ન લખો, 5 લખો. 6 છે ન લખો. ઓકે, અહીંયા હજી અનંત સુધી આવશે નહીં, રાઈટ. ઓકે, 5 લખ્યું, 6 નહીં લખાય, 7 લખી શકશો. ટૂંકમાં તમને આવો જવાબ મળે છે. આ તમારો પૂરક ગણ થયો. આને તમે લખો યાદીની રીતે. આ લોકોએ ગુણધર્મની રીતે આપ્યો તો ગણ, આપણે એને યાદીની રીતે લખો. એનો પૂરક ગણ યાદીની રીતે લખો, પણ ગુણધર્મની રીતે લખો તો શું થાય? ગુણધર્મની રીતે આ રીતે થાય. એક્સ કે જ્યાં એક્સ એ અહીંયા કેવી થઈ ગઈ? યુગ્મની જગ્યાએ બધી કેવી મળી ગઈ? અયુગ્મ. એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. સો સિમ્પલ, બહુ જ સરળ છે, રાઈટ. આપણે એ જોવાનું છે કે આ ગણને તમે યાદીની રીતે લખો. પૂછો તો ગુણધર્મની રીતે, જવાબ ગુણધર્મની રીતે લખવાનો પ્રયત્ન કરવાનો. સાચો છે, આ જવાબ એ સાચું જ છે, મેં કે ખોટું નથી, પણ એને તમારે ગુણધર્મની રીતે લખવાનો પ્રયત્ન કરવાનો થાય છે. ઓકે, તો કોઈ કેમ કે એક્સ કે જ્યાં એક્સ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો પૂરક ગણ શું થાય? તો યુગ્મ નહીં લેવાનું, તો બધી કેવી લેશો? અયુગ્મ. ડાયરેક્ટ જ લખી શકો એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. બીજો દાખલો જોઈએ. બી બરાબર એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. લ્યો, આનાથી ઉલટું આપ્યું. તો હવે તમે આને યાદીની રીતે લખો અને જવાબ લાવો અને એવું બધું તમે કરી શકો. ઓકે, અને તમે બધું કરશો ઉપરની મેથડ મુજબ. ઉપર મુજબ ગણતરી કરવી. હું નથી ગણતો, બરાબર. હું ડાયરેક્ટ જવાબ લખું છું. આ લોકોએ આપણને ગુણધર્મની રીતે આપ્યો છે, તો આપણે આનો પૂરક ગણ પણ ગુણધર્મની રીતે લખી નાખી. શું લખશો? એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. સિમ્પલ. અયુગ્મની જગ્યાએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ક્લિયર? સરળ છે. ઓકે, આ લોકોએ યુગ્મ આપ્યું છે, તો એનો પૂરક ગણ અયુગ્મ બન્યો. અયુગ્મ આપ્યો એનો પૂરક ગણ યુગ્મ બન્યો. તમે આ મેથડ અનુસરશો. અહીંયા બી લખશો, અહીંયા 1 3 5 7 9 લખશો, અહીંયા બી ડેશ લખશો, યુ માઇનસ બી કરશો, એનો જવાબ લાવશો. અહીંયા 2 4 6 8 10 આવશે અને પછી તમે બી ડેશ બરાબર લખશો. એક્સ કે જ્યાં એક્સ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એવું તમારે કરવું, હું નથી કરતો. ઓકે, ત્રીજો દાખલામાં આપણે લખી શકીએ રકમ એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. આને સી નામ આપીએ. એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. ઓકે, તો તમે 3ના ધન ગુણિત વિચારો. 3 6 9 12 15 અપ ટુ. હવે તમે સી ડેશ વિચારો. સી ડેશ બરાબર શું થાય? યુ માઇનસ સી થાય. પૂરક ગણ વિચારો તો યુ એટલે કેટલા લેવાના? 1 થી અનંત. ઓકે, માઇનસ સી એટલે કેટલા લેવાના? 3 6 9 12 15 એ અનંત સુધી. તો તમે જોઈ શકો, 1 લખશો, 2 લખશો, 3 નહીં લખો, 3 બાદ થાય. 4 લખશો, 5 લખશો, 6 નહીં લઈ શકો, 6 બાદ થાય. 7 લખશો, 8 લખશો, 9 નહીં લઈ શકો. ઓકે, 10 અપ ટુ આવી રીતે ચાલ્યા કરશે. આ તમારો જવાબ ગુણધર્મની રીતે, યાદીની રીતે થયો. ગુણધર્મની રીતે શું લખી શકો? ગુણધર્મની રીતે આપણે એમ લખી શકીએ એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત નથી. આમાં છે કીધું ને આપણે શું લખ્યું? નથી. એનો પૂરક ગણ, રાઈટ. એમ કે આ 3નો ધન ગુણિત હોય, એ સિવાયનું બધું 3નો ધન ગુણિત નહીં હોય. જેટલા 3ના ધન ગુણિત હશે એ તો બધા આમાં આવી ગયા. એનો પૂરક ગણ શું થાય? એનો પૂરક ગણ એ થાય કે એ નહીં હોય. સિમ્પલ. ઓકે, તો આ બહુ સરળ જવાબ પડે આપણને પૂરક ગણ લખવામાં. ક્લિયર? તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ, એવું જરૂરી નહીં કે આ બધું સ્ટેપ અનુસરવા જ.
બરાબર, પણ આપણે સમજવા પૂરતા આની ગણતરી કરીએ. જો તમે અહીંયા જેટલી સંખ્યા લખશો ને કોઈ 3નો ધન ગુણિત નહીં થાય. 1 ને 3 વડે ન ભગાય, 2 ને ન ભગાય, એટલે પૂર્ણાંક ન મળે. એમ ભાગી તો હકાય પણ પૂર્ણાંક ન મળે. 4 ને ન ભગાય, 5 ને ન ભગાય, 7 ને ન ભગાય, 8 ને ન ભગાય, 10 ને ન ભગાય. ઓકે, ચાલો ચોથો ક્વેશ્ચન જોઈએ. ચોથો ક્વેશ્ચન એવો છે, x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા છે. d બરાબર x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. આનો ડાયરેક્ટ જવાબ શું થશે? d ડેશ બરાબર x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, આપણે આને યાદીની રીતે લખવાનો પ્રયત્ન કરીએ. અવિભાજ્ય એટલે 2 3 5 7 11 13 17 આવું થાય, રાઈટ? હવે d ડેશ બરાબર શું થાય? d ડેશ બરાબર થાય u માઇનસ d. u એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ માઇનસ બાદ કેટલા કરવાના? 2 3 5 7 11 13 9 નો આવે, 9 પછી વિભાજ્ય થઈ જાય. બરાબર, અહીંયા 15 નો આવે, 15 વિભાજ્ય થઈ જાય, રાઈટ? તો આપણે આવું લખી શકીએ, d ડેશ બરાબર 1 લખો, 2 ન લખો, 3 ન લખો, 4 લખો, 5 ન લખો, 5 ન લખો, ઓકે, 6 લખો, 7 ન લખો, 8 લખો, ઓકે, 9 ન લખો, 9 લખી શકીએ, હા 9 લખી શકીએ. ઓકે, તો આવી રીતે આપણને જવાબ મળતા જાય. 10 લખી શકશું, 11 નહીં લખી શકીએ, 12 લખી શકશું, 13 નહીં લખી શકીએ. તો આનો જવાબ વાસ્તવમાં આટલો જ છે. શું છે? x કે જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી અથવા તો વિભાજ્ય સંખ્યા છે. પણ આમાં જો અવિભાજ્ય સંખ્યા નથી એવું જ લખવાનો પ્રયત્ન કરવો, રાઈટ? આમાં અવિભાજ્ય સંખ્યા છે તો આનું આડું હાલવાનું. આપણે એ તો આપણો મેઇન ધર્મ હોય છે. કોઈ કંઈ કહે સાહેબ એમ કે આટલું કરવાનું તો આપણે એનાથી આડું જ હાલીએ. એવી જ પરિસ્થિતિ છે. અવિભાજ્ય સંખ્યા છે, અહીંયા શું આવશે? અવિભાજ્ય સંખ્યા નથી. સિમ્પલ. ઓકે, તો આપણે ત્રીજા દાખલાના 4 દાખલા પૂરા કર્યા. હવે ત્રીજા દાખલાનો 5મો દાખલો જુઓ, ટ્રાય કરીએ. બહુ સરળ છે, એટલું બધું કાંઈ અઘરું નથી આ ચેપ્ટરમાં. આ પાછળ વેન આકૃતિથી દાખલા ગણવાનું આવશે, એમાં થોડુંક તમને ડિફિકલ્ટ લાગશે, રાઈટ? ચાલો તો જોઈએ હવે 5મો દાખલો. એક્ઝામ્પલ નંબર 5, સોરી ત્રીજાનો 5મો દાખલો. એમાં આપણને એવું આપ્યું છે કે x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો ABCD નામ અપાઈ ગયા અને આને E નામ આપીએ. x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. ધ્યાન આપજો, 3 અને 5 બંને વડે વિભાજ્ય, રાઈટ? બંને વડે વિભાજ્ય ને એવી 3 અથવા 5 શબ્દ વાપરો તો અલગ જવાબ થાય. 3 અને 5 બંને વાપરા તો એવી સંખ્યા કઈ આવે છે 3 અને 5 બંને વડે વિભાજ્ય હોય? તો એ આવે 15, 30. આ જો આ સંખ્યા એવી છે જે 5 વડે વિભાજ્ય હોય, 3 વડે વિભાજ્ય. 15 થી નાની કોઈ પણ સંખ્યા વિચારશો ને તો 3 વડે વિભાજ્ય છે તો 5 વડે વિભાજ્ય નહીં હોય, 5 વડે વિભાજ્ય છે 3 વડે વિભાજ્ય નહીં હોય. ઓકે, 15, 30, 45 અપ ટુ, રાઈટ? હવે આનો તમારે પૂરક ગણ મેળવો એટલે u માઇનસ e થાય. ઓકે, તો u એટલે આપણે લખીએ 1 2 3 4 અપ ટુ માઇનસ બાદ કેટલું કરશો? 15, 30, 45 અપ ટુ, રાઈટ? તો અહીંયા તમને જવાબ મળશે 1 2 3 અપ ટુ 14. પછી 15 નહીં લેવાનો, 16, 17 અપ ટુ અહીંયા 29, પછી 31 આવશે અપ ટુ. આવી રીતે ચાલતી રહેશે શ્રેણી. તો જોનારને ખબર પડી, હા 15 મિસ કરવાનું છે, અહીંયા 30 ઓમિટ કરવાનું છે, બરાબર? એને જતું કરી દેવાનું છે. એટલે આને તમે, આ જવાબ તમારો સાચો, પણ આને તમારે ગુણધર્મની રીતે લખવાનો પ્રયત્ન જ કરવાનો જ. તો શું લખશો? x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. એ નથી શબ્દ વાપરો, એ લોકો કે છે અને મેં લખ્યું નથી. આટલું સિમ્પલ છે. ઓકે, છઠ્ઠો ABCDE F. હવે F ગણ કોને કહેશું?
એફમાં આપણને એવું આપ્યું છે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. ચાલો સરસ, એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ છે. જવાબ શું આવશે આનો પૂરક ગણ? એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ નથી. ઓકે, તમે આનો જો ગણતરી કરવા માંગતા હોય તમને પૂર્ણ વર્ગ એટલે 1 4 9 16 25 અપ ટુ અને આપણે એફ ડેશ લખી તો એફ ડેશ બરાબર શું થાય તો કે યુ માઇનસ એફ. યુ એટલે કેટલા તો કે 1 2 3 અપ ટુ માઇનસ 1 4 9 16 25, રાઈટ. અને એના આધારે તમે લખી શકો, બાદ બાકી કરીએ તો એફ ડેશ કેટલું મળે? એફ ડેશ બરાબર આપણને મળે 1 1 બાદ થઈ જાય 2 3 આવશે. ઓકે, 4 નહીં આવે, 5 6 7 8 આવશે. ઓકે, 9 નહીં આવે, 10 આવશે ડાયરેક્ટ, 11 અપ ટુ ચાલ્યા રાખશે. ઓકે, 16 25 ઘણું બધું છે. પછી આપણે અટકી જવાનું એક જગ્યાએ. તો આવું ન લખવું, આ તમારું સાચું જ છે, પણ આવું ન લખવું શું લખશો? એક્સ કે જ્યાં એક્સ એ, આમાં કીધું પૂર્ણ વર્ગ છે ને આપણે શું લખશું? પૂર્ણ વર્ગ નથી. સિમ્પલ, રાઈટ. તો હવે જોઈએ એના પછીનું 5મો 6ઠ્ઠો હવે આવશે 7મો. એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન છે. ચાલો, તો હવે આ બહુ જાજી લપ નથી કરવી. ABCDEFG, એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન છે. તો આપણે શું લક્ષ નાખશું? ગણતરી કરવી જ નથી, ડાયરેક્ટ લખી નાખશું G ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન નથી. આમાં કયા કયા આવે? આમાં આવે 1 8 27, 4નું ઘન 64, 5નો ઘન 125. ઓકે, આવો બધા આવે. એ સિવાયના બધા આપણે લખવા પડે, પણ આપણે લખતા જ ડાયરેક્ટ પૂર્ણ ઘન નથી એવું લખી નાખ્યું. એના પછી છે 5 6 7, હવે આવશે 8 V ત્રિપલ I 8 ABCDEFG H. એક્સ કે જ્યાં એક્સ પ્લસ 5 બરાબર 8. ઓકે, તો તમે એનું સાદુરૂપ આપો તો આવું લખી શકો કે h બરાબર એક્સ કે જ્યાં એક્સ બરાબર 8 માઇનસ 5. એટલે આવું લખી શકો h ઇઝ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ બરાબર 3. એટલે કે આવું લખી શકો h બરાબર 3, રાઈટ. આનો મતલબ જ આ છે 3 એક્સ કે જ્યાં એક્સ બરાબર 3, તો 3 તો લખી નાખ્યા. તો આનો આપણે લખાણ લખવું હોય તો h ડેશ બરાબર શું થાય? u માઇનસ h થાય. ઓકે, u એટલે કેટલા? 1 થી માંડી અનંત સુધી, માઇનસ h એટલે કેટલા? 3. તો તમે 3 બાદ કરી નાખો તો કેટલો જવાબ આવે? 1 2 3 નો આવે, સોરી 4 5 6 7 8 9 10 અપ ટુ. તો આપણને ખબર પડી જાય અહીંયા ખાલી 3 1 જતો કરવાનો છે, બાકી બધું એઝ ઇટ ઇઝ છે. તો આને તમે શોર્ટમાં આ રીતે લખી નાખો, એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n પરંતુ x ડઝ નોટ ઇક્વલ ટુ 3. ઓકે, આનો મતલબ એમ થાય x કે જે x બિલોંગ્સ ટુ n, x બરાબર n ની બધી જ સંખ્યાઓ લઈ લેવાની, પરંતુ 3 નહીં લેવાની. અને આમ પણ લખી શકાય x કે જ્યાં x બિલોંગ્સ ટુ n માઇનસ 3, રાઈટ. 3 નો લેતા, એ સિવાયનું n નું બધું લઈ લેજો. સાચી વાત જ છે, 3 નથી લેવા. અને n હું કામ લખ્યું? કારણ કે બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ ઓલરેડી આપણને u માં કીધેલી છે. u માં કીધેલી છે એટલે આ બધું આ n જ થયું કે નહીં એક પ્રકારનું. આ n માંથી બધા બાદ થતા હતા કે નહીં ઓલરેડી? અહીંયા તમે જુઓ આ બધું n માંથી જ બાદ થતું હતું કે નહીં? n એટલે હું એ ખબર પડવી જોઈએ. ઓકે, તો આ બધા આપણા જવાબ છે 3 3. આ જવાબ છે, આ જવાબ છે, આ જવાબ છે, 3 3 આપણા જવાબ છે. ક્લિયર? પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. ત્રીજાના 5 6 7 8 પૈતા 9મો દાખલો જોઈએ. ચાલો જુઓ 9મો દાખલો. જવાબ એક ટેલી કરી લઈએ આનો. ઓકે, આપણે જવાબ લાવી છે ઈ છે કે નહીં? તો x ડઝ નોટ ઇક્વલ ટુ 3, રાઈટ. x બિલોંગ્સ ટુ n પણ x ડઝ નોટ ઇક્વલ ટુ 3 એવું એ રીતે એ લોકો લખે છે. આપણે એ રીતે જ લખવાનો પ્રયત્ન કરશું. આ રીતે એ લોકો જવાબ લખી રહ્યા. ચાલો જુઓ, હવે તમને આવડશે બધાય. ઓકે, અઘરા દાખલાઓ નથી. હવે જોઈએ 9મો દાખલો, ત્રીજાનો 9મો દાખલો. ABCDEFGH, ABCDEFGHI
આઈ લેવાનું રહી ગયું ને, આઈ લેશું ને એચ પૈતો એટલે આઈ બરાબર કેટલા આપ્યા છે આપણને? આઈ બરાબર આપણને કીધું છે એક્સ કે જ્યાં 2x + 5 = 9. ઓકે, એક્સ કે જ્યાં x = 2x + 5 અથવા ડાયરેક્ટ 2x + 5 = 9. રાઈટ, હવે એટલું લખાણ છે ને. ચાલો તો શું કરશું? I = x કે જ્યાં 5 ને ઓલી બાજુ મૂકી દો 2x = 8 - 5. I = x કે જ્યાં 2x = 4 સોરી 8 - 5 એટલે 3 થાય ને. 8 જ છે કે 9 છે? 9 છે. હા, કારણ કે મેં કીધું આ પૂર્ણ વર્ગ આવ્યું નહીં, બિલોંગ્સ ટુ n લખવું હોય તો જરૂરી છે 9. 9 - 5 એટલે કે 4. ઓકે, તો I બરાબર મળશે x કે જ્યાં x = 2. ટૂંકમાં એ લોકો આટલું કહેવા માંગે બગડો, બીજું કાંઈ જ નહીં, સુધરો નહીં, બગડો. બરાબર, તો આનો પૂરક ગણ લેવો હોય તો શું થાય? I' બરાબર શું થાય? u - i. u એટલે કેટલા છે? તો આપણને ખબર જ છે u એટલે આખો n ગણ છે. -2 2 બાદ કરો તો કેટલું મળે આપણને? 1 3 4 5 6 7 8 અપ ટુ. રાઈટ, આ જ પરિસ્થિતિને તમે આવું લખી શકો, x કે જ્યાં x belongs to n પણ x does not equal to 2 નહીં લેવાના, બાકી n આખો ગણ લેવાનો. આ આપણો પૂરક ગણ થઈ ગયો. અને આપણે બીજી રીતે આમ પણ લખી શકીએ, x કે જ્યાં x belongs to n - 2 એટલે બગડો બાદ કરી દો. આ બધી લખવાની રીતો તમને શીખવાડું, કારણ કે મેથ્સના 11મા ધોરણમાં તમે છો અત્યારે, 12માં બધી ગણતરી આ રીતની જ આવશે, આવા શોર્ટ ફોર્મના જ લખાણ આવશે. પછી ત્યારે પૂછવા ન રહેતા આ બગડો કેમ બાદ કરે છે સાહેબ, અને આ રીતે કેમ લખે, મને તો આની કંઈ ખબર નહીં. એન એટલે હું? આવા ક્વેશ્ચન ન લઈને આવવાના હોય. ઓકે, હવે 10મો દાખલો જોઈએ. ABCDEFGH I. હવે જે એવું જરૂરી નહીં કે જે પી નામે આપી શકે, હો PQ જે નામ આપવા હોય. જે બરાબર છે x કે જ્યાં x > 7. x કે જ્યાં x > 7. રાઈટ, > 7 એટલે 7 અથવા 7 કરતાં મોટી કિંમત આપણે વિચારવાની થાય છે. તો કઈ થાય? 7 8 9 10 અપ ટુ. ઓકે, તો આપણે ZS મેળવવું હોય તો ZS શું થાય? u - j. u એટલે કેટલા? 1 થી n માઇનસ ZS એટલે કેટલા? j એટલે કેટલા? 7 8 9 10 અપ ટુ. એટલે તમને ખબર પડી 1 થી 6 નથી, બાકીનું બધું રિપીટ થાય છે. તો આપણો જવાબ શું આવશે? 1 થી 6 નો આપણો જવાબ બનશે. રાઈટ, ઓકે, 1 થી 6 તમે આને આમ પણ લખી શકો, ZS બરાબર x કે જ્યાં x આવી રીતે લખીએ 1 < x < 6. રાઈટ, લખી શકાય. પાછળ કેવી રીતે લખવું એ જોઈ લઈએ. આમાં કંઈ ખોટું નથી. એક્સની કિંમત 1 થી 6 ની વચ્ચે મેળવો એમ કીધું છે. આ લોકો x belongs to n અને x < 7 એવું લખે છે. એમ પણ લખાય, સરસ છે એ આઈડિયા. x કે જ્યાં x belongs to n અને x < 7, આ બહુ સરસ આઈડિયા છે. n આખો ગણ લેવાનો, પણ x ની કિંમત જે 7 કરતાં ઓછી લેવાની. આખા ગણમાંથી 7 કરતાં ઓછી કેટલી કિંમત બને? 1 થી 6 જ બને કે નહીં? આ પણ ચાલે. ચાલો એના પછી જોઈએ લાસ્ટ ત્રીજાનો 11મો દાખલો. k બરાબર ABCDEFG છે, જે k બરાબર કેટલું આપ્યું છે? k બરાબર આપ્યું છે આપણને x કે જ્યાં x belongs to n અને 2x + 1 > 10. x કે જ્યાં x belongs to n and 2x + 1 is greater than 10. રાઈટ, તો આપણે આનું સાદુરૂપ આપીએ તો આમ લખી શકો, x કે જ્યાં x belongs to n 2x is greater than 10 - 1 એટલે 9. એટલે k બરાબર x કે જ્યાં x belongs to n x is greater than 9/2 એટલે કે 4.5. સમજ્યા તમે? આ 1 આમ જતો રહ્યો, 10 - 1 એટલે 9 થયા. 2x is greater than 9, x is greater than 9/2 એટલે કે 4.5. 4.5 કરતાં મોટો અને n માં હોય એવું તો કયું થાય? 4.5 કરતાં મોટું એટલે 5 થી સ્ટાર્ટ થાય. 5 6 7 8 અપ ટુ થાય કે નહીં? હવે આપણે k' મેળવો તો k' બરાબર શું થાય? u - k. આવું થાય કે નહીં? u એટલે શું છે? તો
તો આખો n ગણ છે માઇનસ તમારે કેવું બાદ કરવાનું 5 થી માંડીને બધી ધન સંખ્યા બાદ કરવાની એટલે તમને ખબર પડી કે 1 2 3 4 5 6 7 અહીંયા 5 6 7 9 એટલે એનો મતલબ એમ કે આની પાસે 4 વધારાના રે 1 થી 4 તો આનો જવાબ શું આવશે 1 2 3 4 આને આપણે આ રીતે લખી શકીએ k ડેશ બરાબર x કે જ્યાં આની રીતે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આમ ન લખવું હોય તો બીજો રસ્તો શું આનાથી વિપરીત વિચારવાનું વિપરીત શું વિચારશો x કે જ્યાં x બિલોંગ્સ ટુ n 2x + 1 લેસ ધેન 10 આ લોકો ગ્રેટર ધેન કહે તો આપણે લેસ ધેન કહી દેવાનું જો તમે લેસ ધેનમાં જશો ને તો 10 - 1 એટલે 9 થઈ જશે 2x is less than 9/2 એટલે 2x એટલે x is less than 4.5 આવશે 4.5 કરતા નાનું અને n ગણમાં હોય એવું 1 થી 4 જ થાય કે નહીં બરોબર આ સમજજો ઓકે તો આ આપણો જવાબ થઈ ગયો અહીંયા એક વસ્તુ એડ કરવી પડે નહીં x belongs to n નહીતર વળી પાછું તકલીફ ઈ પડે જો 1 થી 4 એટલું જ લખો ને તો 1.01 એ લઈ લે એટલે અહીંયા આપણે એ વસ્તુ એડ કરી દઈએ x belongs to n બધી શરતનું પાલન થતું હોય એ રીતનો કાઉન્સ આને કહેવાય રાઈટ તો આ આપણો ત્રીજા દાખલાનો 9 10 અને 11 પૂરા કર્યા ટૂંકમાં ત્રીજો દાખલો આખો પૂરો થયો હવે ચોથા દાખલા તરફ પ્રયાણ કરીએ જુઓ ચોથો દાખલો એક્ઝામ્પલ નંબર 4 ચાલો જુઓ ચોથું એક્ઝામ્પલ એમાં આપણને એવું આપ્યું છે જો u બરાબર 1 થી 9 ઓકે લખીએ u બરાબર 1 થી 9 રાઈટ a બરાબર કેટલા લખવાના છે a બરાબર આપણે લખવાના છે 2 4 6 8 ઓકે લખીએ 2 4 6 8 b બરાબર કેટલા આપ્યા છે આપણને b બરાબર આપ્યા છે 2 3 5 7 2 3 5 અને 7 રાઈટ પ્રશ્ન શું છે તો પ્રશ્ન જોઈને મને તો એમ કે આ દ મોર્ગનના નિયમ ચકાસવાનું કે સાબિત થાચા જ થવાના પણ હવે કે છે ને એટલે આપણે કામ તો કરવું પડશે ઓકે તો દ મોર્ગનનો નિયમ યોગ ગણવાળો પહેલાં લખ્યો a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ રાઈટ ઓકે ચાલો તો આપણે ચકાસવાનું છે તો LHS માટે a યોગ b જોશે RHS માટે a ડેશ છેદ b ડેશ જોશે એટલે a યોગ b જોવાનું છે a ડેશ મેળવવાનો b ડેશ તો પહેલાં જેટલી જરૂર એટલું મેળવી લે a યોગ b પહેલાં મેળવી લઈએ રેડી a યોગ b કેટલો મળે 2 4 6 8 યોગ b કેટલું હોય 2 3 5 7 રકમમાં મિસ્ટેક નથી થઈને એકવાર ચેક કરી લઈએ 1 થી 9 2 4 6 8 અને 2 3 5 7 ઓકે ચાલો કારણ કે સૌથી વધુ આ ચેપ્ટરમાં મિસ્ટેક થતી હોય ને તો રકમ વાંચવામાં થાય બાકી સરળ છે 2 2 લખો એક જ વાર 3 લખો 4 લખો 5 લખો 6 લખો 7 લખો અને 8 લખો a યોગ b આટલું મળ્યું રાઈટ બીજી તમારે કોની જરૂર પડવાની a ડેશની તો a ડેશ બરાબર શું થાય તો કે u માઇનસ a ઓકે u એટલે કેટલા ઓકે 1 થી 9 માઇનસ 1 થી 9 જ છે ઓકે માઇનસ a એટલે કેટલા 2 4 6 8 ટૂંકમાં બેકી સંખ્યા બાદ કરો તો તમારો જવાબ થાય 1 3 5 7 અને 9 આટલો જવાબ થાય a ડેશનો ચાલો a ડેશ મળી ગયો b ડેશ બરાબર શું થાય તો કે u માઇનસ b u એટલે કેટલા તો કે 1 થી 9 માઇનસ b એટલે કેટલા છે 2 3 5 7 2 3 5 7 આપણે બાદ કરી દઈએ ચાલો 2 3 5 7 બાદ કરીએ તો 1 2 3 તો થઈ ગયા 4 5 થઈ ગયા ઓકે ફરી એકડો લખવો પડે બગડો ન લખવો પડે તગડો ન લખવો પડે ચોગડો લખવો પડે પાંચનો ન લખવો પડે બાદ થઈ જાય 6 7 ન લખાય 8 અને 9 આટલું મને બી ડેશ મળે છે જો આ છે ને આવી ભૂલ થાય બાદબાકી કરવાની છે ને તો અહીંયા સભ્યો આ પૂરા લખશો ને તો વધારે મજા આવશે 2 2 નહીં આવે 3 3 નહીં આવે 5 5 નહીં આવે 7 7 નહીં આ આખા કાઢી નાખશો તો 1 આવશે 4 આવશે 6 આવશે 8 આવશે 9 આવશે રેડી હવે આપણે સાબિતી તરફ જઈએ તો સાબિતીમાં LHS કેટલું છે તો LHS બરાબર છે a યોગ b ડેશ
ઓકે, a યોગ b કેટલું છે? તો આપણે a યોગ b ડેશ બરાબર શું લખી શકીએ? u માઇનસ a યોગ b લખી શકીએ. યાદ હશે તમને. કોઈનો પૂરક ગણ એટલે શું? તો કે u માંથી એને મૂળ ગણને બાદ કરી દેવાનો. કેમ આપણે a ડેશ હોય તો આવું લખીએ છીએ ને કે u માઇનસ a. એમ આપણા કિસ્સામાં a ડેશની જગ્યાએ આ વખતે શું છે? a યોગ b છે. a ડેશની જગ્યાએ a યોગ b છે તો આપણે આ શું લખશું? a યોગ b લખશું આખે આખા. રાઈટ? a ડેશ a યોગ b ડેશ a યોગ b. ઓકે, u બરાબર કેટલા છે? u બરાબર છે 1 થી 9, 1 2 અપ ટુ 9 માઇનસ a યોગ b કેટલા છે? a યોગ b આપણે ઓલરેડી મેળવી લીધા છે. કેટલા છે? 2 3 4 5 6 7 8. તો અહીંયા એકડો નથી એટલે એકડો આવશે. બગડો બગડો બાદ થાય, તગડો તગડો બાદ થાય, ચોગડો ચોગડો બાદ થાય, 5 5 બાદ થાય, 6 6 બાદ થાય, 7 7 બાદ થાય, 8 8 બાદ થાય, માત્ર વધ્યું 9. તો 1 અને 9 બે વધ્યા. LHS આટલું મળ્યું. RHS બરાબર શું છે? તો કે RHS બરાબર છે આપણા કિસ્સામાં a ડેશ છેદ b ડેશ. a ડેશ છેદ b ડેશ. રાઈટ? a ડેશ એટલે કેટલા છે? 1 3 5 7 9 આપણે મેળવેલા જતા ઓલરેડી. છેદ 1 4 6 8 9 1 4 6 8 9 બંનેમાં કોમન હોય ને છેદ ગણ કહેવાય. આમાં એકડો આવે. તગડો તગડો નથી, 5 5 નથી, 7 7 નથી, 9 9 છે. ઓકે, 1 અને 9 બે આવ્યા. તો LHS ને RHS બે સરખા આવ્યા કે ન આવ્યા? તો આવ્યા. તેથી LHS બરાબર RHS હોવાથી માંગેલ પરિણામ, કયું પરિણામ માંગ્યું છે આપણી પાસે? a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ સાબિત થાય છે. અને થાય જ, કારણ કે એને કહેવાય દ મોર્ગનનો નિયમ. રાઈટ? એટલે સાબિત થવાનું જ હતું. 100%ની વાત હતી. બરાબર? તો એક્ઝામ્પલ નંબર 4માં પહેલું પૂરું થયું. એવું ને એવું બીજું છે. એમાં પણ દ મોર્ગનનો નિયમ જ સાબિત કરવાનો છે. જોઈ લઈએ આપણે. જુઓ બીજું. હવે એમાં આપણને મેળવવાનું શું કીધું છે? મેળવવાનું એવું કીધું છે કે a છેદ b ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. a છેદ b ડેશ એટલે આપણે સાબિત આવું કરવાનું છે. a છેદ b ડેશ a ડેશ યોગ b ડેશ. a છેદ b ડેશ એટલે તમારે જરૂર કોની પડશે એ જુઓ. a છેદ b ની પડશે એટલે અહીંયા a છેદ b આવશે, અહીંયા a છેદ b આવશે. a અને b નો છેદગણ કેટલો થાય કે આપણે મેળવવાનું થશે. a અને b નો છેદગણ કેટલો દેખાય? જુઓ 2 2 છે. હા 2 છે. ઓકે, 4 4 નથી, 6 6 નથી, 8 8 નથી. ઓકે, એટલે બગડો એકલો જ આવ્યો. રાઈટ કે નહીં? ઓકે, હા રેડી. a છેદ b બરાબર આપણને મળ્યું છે માત્ર 2. એનો ડેશ મેળવવાનો. a છેદ b એટલે અહીંયા યોગગણ છે એની જગ્યાએ શું આવશે? છેદગણ આવશે. રાઈટ? a ડેશ તો આપણે મેળવેલો જ છે ઓલરેડી એટલે એની કોઈ ઉપાધિ નથી. b ડેશ આપણે ઓલરેડી મેળવેલો એટલે એની કોઈ ઉપાધિ નથી. ઓકે, ચલો તો હવે સાબિતી તરફ આપણે પ્રયાણ કરીએ. ઓકે, જુઓ એટલે સરળ પડે એટલે હું વધારે ભૂસતો નથી, ઝડપથી પતી જાય. LHS શું છે? LHS આવો છે a ડેશ છે a છેદ b હોલ ડેશ. તો a છેદ b આખાનો ડેશ એટલે કે પૂરક ગણ a છેદ b નો પૂરક ગણ u માઇનસ a છેદ b. રાઈટ કે નહીં? u એટલે કેટલા છે? 1 થી 9, 1 2 અપ ટુ 9 માઇનસ a છેદ b એટલે બગડો, ખાલી બગડો બાદ કરો. 1 થી 9 માં બગડો બાદ કરો 1 3 4 5 6 7 8 9 બધું આવે કે નહીં? રાઈટ? તો આપણને LHS મળ્યું. શું મળ્યું? a છેદ b ડેશ. ઓકે, રાઈટ. ચાલો હવે આપણે શું સાબિત કરવાનું? a ડેશ યોગ b ડેશ. તો એ RHS લખીએ. RHS બરાબર શું છે? તો કે a ડેશ યોગ b ડેશ. a ડેશ મેળવેલું છે. યસ, મેળવેલું છે. કેટલું છે? 1 3 5 7 9. યોગ b ડેશ કેટલું છે? b ડેશ છે 1 4 6 8 9. 1 4 6 8 9. સરસ. હવે જોવાનું એકડો આવે છે, બંનેમાં આવે છે. ઓકે, બગડો કોઈ નામ નથી આવતું. તગડો આવે છે? હા આવે છે. તગડા ભાઈ ચોગડો આવી રહ્યો. 5 છે, 6 છે,
7 છે, 8 છે અને બંનેમાં 9 છે એટલે 9 પણ છે. તો RHS આપણને આટલું મળ્યું, રાઈટ. તો LHS ને RHS બંને આપણને મળ્યા અને બંને આપણને સરખા મળ્યા, દેખાય? ઓકે, તો લખવાનું, તેથી LHS બરાબર RHS થતું હોવાથી માગેલ પરિણામ, કયું પરિણામ આપણને માંગ્યું છે? પરિણામ આપણને આવું માંગ્યું છે, A/B બરાબર A' યોગ B' સાબિત થાય છે. ઓકે, આ આપણને સાબિતી મળી ગઈ. જેટલું ઇરેઝ ન કરી શકાય એવું હતું એટલું આપણે ઇરેઝ નથી કર્યું. ચાલો, હવે વેણ આકૃતિઓ દોરવાની છે ભાઈ 5મા દાખલામાં, બરાબર? જોઈએ વેણ આકૃતિ કેવી બનશે. ઉદાહરણ દ્વારા સમજવી હોય તો પણ સમજી શકાય, એમને પણ તમે ટ્રાય કરશો તો તમને સમજાઈ જશે. આ જવાબ પાછળ ટેલી કરી લેજો કે સાબિતીથી તો જવાબ હોય જ નહીં. આપણે આપણી રીતે મેળવીએ. સાચું, સાબિતીમાં તો આપણે મારી મચોડીને લાવી દઈએ એમને ગમે તેમ કરીને. ચાલો જુઓ, હવે છે એક્ઝામ્પલ નંબર 5. નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. વેન આકૃતિ દોરવાની છે. ઓકે, પહેલું છે A યોગ B', A યોગ B એનો ડેશ. ઓકે, તો જુઓ, પહેલાં તો A યોગ B દોરીએ. ધ્યાન આપજો. પહેલાં તો સાર્વત્રિક ગણ લેશું. આ સાર્વત્રિક ગણ આપણે અહીંયા એવું માનીશું કે A અને B એ અલગ ગણ નથી, બરાબર? અલગ ગણ નથી લેતા, એને અલગ ગણ નથી એટલે એ આવી રીતની આકૃતિ બને છે. આ A છે અને B છે, રાઈટ. અહીંયા એવું ધારવું પડશે કે અલગ ગણ નથી, જોકે એક્ઝામમાં જ આપવું જોઈએ કે અલગ ગણ નથી. આ A છે અને આ B છે. આ સાર્વત્રિક ગણ U છે. A યોગ B એટલે કેટલું થાય? આખું રહ્યુંની A યોગ B થાય. એનો ડેશ એટલે આના સિવાયનું U માઇનસ A યોગ B થાય. સમજજો, તમે કોઈ આની અંદર એક્ઝામ્પલ લઈને પણ ગણતરી કરી શકો. માની લો કે U બરાબર 1 થી 10 છે, A બરાબર 1 2 છે, B બરાબર 2 3 છે. એટલે 1 અહીંયા 2 અને 3 આવશે. A બરાબર 1 2, B બરાબર 2 3 ને બંનેનો છેદ ગણ એટલે 2. બાકીના 7 8 9 10 અહીંયા 12 હશે. સોરી, 4 5 6 7 8 9 10, બરાબર? તો તમને એમ કીધું કે A યોગ B તો 1 2 3 થાય, પણ આપણને એમ કે A યોગ B ડેશ એટલે 1 2 3 સિવાયનું શું થાય? 4 5 6 7 8 9 10. એટલે આના માટે જ્યારે ડેશ આવ્યો યોગ ગણ હોત તો આટલું થાત, ડેશ આવ્યો તો કેટલું થશે? આટલું થશે. આવું પૂછી નાખું છું, આ એક્ઝામ્પલ લેવાની જરૂર નથી, એમને ખબર પડવી જોઈએ આપણને, રાઈટ? ચાલો, તો આટલું આપણને મળશે. એ શું મળશે? હેચિસ વડે દર્શાવ્યું એ આપણને મળશે A યોગ B ડેશ. તમે એક્ઝામ્પલ લઈને મેળવશો ને, એક્ઝામ્પલ કેવી રીતે લેવું સાહેબ? મને નથી ખબર પડતી. તો તમારે U બરાબર 1 થી 10 લઈ લેવાના. A અને B ની કિંમત એવી લેવાની કે જેથી એ 1 થી 10 ની અંદર જ હોય, અને A અને B માં એકાદા કે 2 આંકડા કે 3 આંકડા કે 4 આંકડા તમે ધારો એટલા કોમન હોવા જોઈએ. અને પછી આકૃતિ વિચારશો ને તમને A યોગ B ડેશ, A યોગ B પૂછ્યું હોત તો કેટલું આવે? તો આ A આખો ભાગ ને B આખો ભાગ, આટલો ભાગ આવે. એ A યોગ B થાત. સમજો છો વાતને? જોઈને ખબર પડે. A યોગ B એટલે આખું A અને B બંને આવી જવું જોઈએ, એનો છેદ ગણે આવી જવો જોઈએ, એને A યોગ B કહેવાય. એનો ડેશ એટલે આટલા સિવાયનો એટલે U નો 12નો ભાગ, A યોગ B ડેશ. પછીની આકૃતિ છે A ડેશ છેદ B ડેશ. લ્યો બસ ને, તો આમાં તો A ડેશ છેદ B ડેશમાં તો કઈ ઉપાધિ છે જ નહીં. A ડેશ છેદ B ડેશ આ જોઈને ખબર પડે કે A યોગ B ડેશ બરાબર શું થાય? A ડેશ છેદ B ડેશ. કેવી રીતે? દ મોર્ગનનો નિયમ યાદ કરો. એટલે આની જ આકૃતિની કોપી આવશે, રાઈટ કે નહીં? સમજા? ન સમજા તો સમજાવો. ચાલ, A આ B. ઓકે, A અને B બે અલગ અલગ આપણે દર્શાવ્યા. આ માની લો કે U છે, બંનેમાં કંઈક આપણે કોમન દર્શાવ્યું છે. આ A છે અને આ B છે, રાઈટ? હવે અહીંયા આપણને A ડેશ, A નો ડેશ, A સિવાયનો ભાગ એટલે 12નો ભાગ આખો થાય કે નહીં? A નહીં લેવાનો. A ડેશ એટલે શું થાય? U માઇનસ A થાય ને, A નહીં લેવાનો એટલે 12નો ભાગ આખો થાય કે નહીં? ઓકે, પછી શું કીધું છે આપણને? પછી આપણને એમ કીધું છે B ડેશ એટલે B નહીં લેવાનો, A
એની બહારનો ભાગ લેવાનો અને એનો છેદ ગણ, એટલે જેટલું બચે એટલો ભાગ જ થાય. ઓકે, એટલે વેન આકૃતિ આપણને આ પ્રકારની જ મળશે, જે અહીંયા હતી જ કોપી થઈ. હવે વેન આકૃતિ આપણને પાછળ ગણતરીમાં આપી છે, જરાક જોઈ લઈએ. નથી આપી, લોકો ડાયરેક્ટ લઈ લીધું છે કે આપણે જાતે ગણતરી કરી લેવાની. ચાલો કાંઈ વાંધો નહીં. એના પછી ત્રીજો દાખલો જોઈએ. એમાં આપણને આપ્યું છે એ છેદ બી ડેશ, એ છેદ બી ડેશ, એ છેદ બી એનો ડેશ, એ છેદ બી મળ્યા પછીનો ડેશ, એ કેવી રીતે મળશે? તો જુઓ, પહેલા એ છેદ બી વિશે વિચારો. એ છેદ બી કેટલો થાય? ઓકે, તો છેદગણ છે એટલે છેદગણ કાંઈક લાવવા માટે થઈને આપણે એ અને બી આમ દર્શાવીશું જ તે. આ યુ, આ એ અને આ બી. એ છેદ બી, એ છેદ બી એટલે આટલું થાય. આટલા સિવાયનો ભાગ, આટલા સિવાયનો ભાગ એ આપણે ગણતરીમાં લેવાનો છે. તો એ છેદ બી ડેશ એટલે યુ માઇનસ એ છેદ બી, રાઈટ. એટલે આપણને કેટલો ભાગ મળશે? આટલો ભાગ મળશે. એ પેન બદલવાની હતી. ચાલો જો, કેટલો ભાગ ન આવ્યો? આટલો ભાગ ન આવ્યો. કારણ કે આ ભાગને શું કહેવાય? શું કહેવાય? એ છેદ બી. શું કહેવાય? એ છેદ બી. આટલો ભાગ નહીં આવે, એ સિવાયનું બધું આવશે, રાઈટ. કારણ કે એ છેદ બી ડેશનો મતલબ જ થાય એ ડેશ, સોરી, યુ માઇનસ એ છેદ બી. યુમાંથી એ છેદ બી બાદ કરો. ઓકે, તો એટલું જ આપણે બાદ કરવાનું થયું. પછી જે ચોથો પ્રશ્ન એ આ જ હશે, એ ડેશ યોગ બી ડેશ. આવું જ હશે, જોઈ લઈએ. એ ડેશ યોગ બી ડેશ, યસ, રાઈટ. એટલે આ ટૂંકમાં દ મોર્ગનનો નિયમ, ત્રીજાનું દ મોર્ગનની ચોથું છે. ઓકે, તો આના માટે કોપી ટુ કોપી આકૃતિ આવશે, રાઈટ. કેમ આવશે એ સમજી શકાય છે. કારણ કે દ મોર્ગનનો નિયમ જ એવું કહે છે કે એ છેદ બી ડેશ બરાબર થાય એ ડેશ યોગ બી ડેશ. થાય કે નહીં? આ દ મોર્ગનનો નિયમ. તો એ છેદ બી ડેશની આકૃતિ દોરો કે એ ડેશ યોગ બી ડેશની દોરો, બંને એકની એક જ આવે કે નહીં? આપણા કિસ્સામાં માની લો કે એ છે, આપણા કિસ્સામાં માની લો કે બી છે, રાઈટ. તો અહીંયા યુ, અહીંયા એ અને આ બી. હવે એ ડેશ એટલે એ સિવાયનો ભાગ આટલો, બી ડેશ એટલે બી સિવાયનો ભાગ આટલો, એનો યોગ ગણ. એટલે આકૃતિ ખોટી દોરાની સાબિત થાય ને. એ ડેશ એટલે એ સિવાયનો ભાગ એટલે આટલો થાય, એટલે આ બધો ભાગ આવી જાય. એ ડેશ, ઓકે. જુઓ, એ છેદ બી એનો ડેશ યુ માઇનસ એ છેદ બી. ઓકે, તો આની કોપી જ લાગશે ને? હા, રેડી. એટલે આ આમ કંઈક કનેક્ટ જ થઈ જશે, કારણ કે બેયના પરિણામ એક જ વસ્તુ કહેવા માંગે છે ને. ઓકે, ચાલો. ઓકે, હા, એ અંદર નહીં આવે ખાલી, એ આપણે ધ્યાનમાં લેવાનું છે. ઓકે, ચાલો. યોગગણ કીધો છે, છેદગણ નથી કીધો. ઓકે, એટલા માટે થઈને આવી જાય. તો આટલો ભાગ ન આવ્યો એ સિવાયનો બધો ભાગ આવી જશે. તો ઘણી બધી વેન આકૃતિમાં ભૂલ થવાની શક્યતા સૌથી વધારે. કારણ કે તમે જે વિચારતા હોય તમે ઉદાહરણ લઈને વિચારો ને. આમાં એક કામ કરજો, ઉદાહરણ લઈને વિચારશો ને તો કદાચ મારો જવાબ ખોટો હશે એવું પણ તમને દેખાશે. એટલે ઉદાહરણ લઈને જોઈજો, હું પણ જોઈશ. ઉદાહરણ લેશો ને તો વેન આકૃતિ સરસ મજાની સમજાશે. ઓકે, તો આ આપણી વેન આકૃતિ પૂરી થઈ. હવે એના પછી છઠ્ઠો અને સાતમો દાખલો એ જોઈ લઈએ આપણે ફટાફટ. કદાચ મને એવું ડાઉટ છે કે આમાં આપણી મિસ્ટેક થઈ હોય.
ચેક કરી લેજો ઉદાહરણ લઈને. અત્યારે ટાઈમ નથી મારી પાસે, બાકી હું ઉદાહરણ લઈને ચેક કરી લેત. ઓકે, બાકી પહેલી અને બીજો જવાબ ઓકે છે. ત્રીજા અને ચોથામાં કદાચ મિસ્ટેક હોય તો આપણે જોઈ લેશું એને. લગભગ તો સાચું જ છે. 7મો દાખલો જોઈએ, સોરી 7મું પેજ અને 6થો દાખલો. આપણને એમ કીધું છે કે સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લ્યો. યુ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ સમતલના તમામ ત્રિકોણ છે. એના પછી જોઈએ, એના પછી આપણને એમ કીધું છે સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે જો ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ એ હોય. એ બરાબર શું? એક્સ, કે જ્યાં એક્સ એ ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવો ત્રિકોણ. રાઈટ, ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ. તો એડેસ શું થાય? એડેસ આનાથી વિરુદ્ધ થાય. શું થાય? એક્સ, કે જ્યાં એક્સ એ ઓછામાં ઓછો, આપણે પૂરક ગણ શોધવાનું કીધું હોય, એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન ન હોય તેવો ત્રિકોણ, અથવા તો 60 ડિગ્રી હોય તેવો થી ભિન્ન ન હોય, એનો મતલબ આપણે લખી નાખવાનું 60 ડિગ્રી હોય તેવો ત્રિકોણ. આમાંથી ભિન્ન લખ્યું છે ને, તો આપણે ડાયરેક્ટ લખી નાખી 60 ડિગ્રી હોય તેવો ત્રિકોણ. એટલે વાત પતે. વિરુદ્ધ જ બોલવાનું છે, તો પછી શું વાંધો છે? એને પૂરક ગણ કે ચાલુ, વિરુદ્ધ બોલો. એક્ઝામ્પલ નંબર 7, એમાં આપણને નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. સત્ય થવા જોઈએ, વિધાન સત્ય થવા જોઈએ. પહેલું વિધાન છે એ યોગ એ ડેશ. શું થાય? સાર્વત્રિક ગણ થાય. કેવી રીતે સાહેબ? તો કોઈ પણ ગણ હોય એ બરાબર 1 2 3 4, સાર્વત્રિક ગણ બરાબર 1 થી 10, એ બરાબર 1 થી 5, એ ડેશ બરાબર 6 7 8 9 10, એ બેનો યોગ ગણ કરો તો યુ પોતે જ થાય. કેવી રીતે જોવું હોય તો સાબિતી આપી દઈએ. માન લો કે 10 સુધી વિચારી લ્યો. એ બરાબર વિચારો 1 2 3 4 5. ઓબ્વિયસ વાત છે, એ ડેશ કેટલું થાય? યુ માઇનસ એ, એટલે 6 7 8 9 10. અને આ બેનો જો તમે યોગ ગણ કરો તો 1 2 3 4 5 યોગ 6 7 8 9 10. આ બેનો યોગગણ પોતે કેટલો થાય? 1 થી 10 જ થાય કે નહીં? રાઈટ, એટલે પોતે યુ થાય કે નહીં? તો કોઈ પણ ગણ હોય અને પોતાનો જો પૂરક ગણ હોય તો આપણને સાર્વત્રિક ગણ જવાબ મળે છે. બીજો ક્વેશ્ચન, ફાઈડેસ છેદ યુ, સોરી ફાઈડેસ છેદ એ. ઓકે, ફાઈડેસ એટલે શું ગણાય? ખાલી ગણનો પૂરક ગણ એટલે સાર્વત્રિક ગણ. ખાલી નથી હોવું જોઈએ, બધું ભરેલું હોવું જોઈએ, બધું ભરેલું એટલે સાર્વત્રિક. પહેલા તો આ મગજમાં રાખો કે ફાઈડેસ બરાબર શું થાય? યુ થાય. આ તમે વિચારજો. ખાલી ન હોવું જોઈએ, એ સિવાયનું બધું હોવું જોઈએ, એનો મતલબ સાર્વત્રિક ગણ હોવો જોઈએ. તો આનો મતલબ આમ જો યુ છેદ એ, છેદગણ છે ને ફાઈડેસ છે. હા, યુ એટલે 1 થી 10 વિચારો, છેદ એ એટલે 1 2 3 4 5, એ બેનો છેદગણ 1 2 3 4 5 થાય એટલે એ પોતે જ થાય. આનો જવાબ શું આવશે? એ. તો ફાઈડેસ છેદ એ બરાબર થાય એ. તમે આનું ઉદાહરણ લઈને ચકાસી જોઈજો, પણ એટલી મગજમાં વસ્તુ હોય છે, ફાઈડેસ બરાબર થાય કેટલું? યુ થાય. ત્રીજું, એ છેદ એ ડેશ. આ તો બધાને ખબર પડે. આનો નાનો યોગગણ જો બધા ગણ સાથે આનો નાનો છેદગણ કરો તો બેમાં એકેય સભ્ય સમાન ન હોય તો જ એને પૂરક ગણ કહેવાય. તો આનો જવાબ ડાયરેક્ટ ખબર પડે, ફાઈ થાય. આનું પણ ઉદાહરણ ચેક કરી લેજો. અહીંયા હું લખું છું કે એક મુજબ ઉદાહરણ લઈ ચેક કરવું. ઉદાહરણ લેવાનું અને ચેક કરવાનું, બરાબર? ચોથું જોઈએ, બીજો ત્રીજો ચોથો ત્રણેય ઉદાહરણ લઈને ચેક કરજો. યુડેસ છેદ એ. જો ફાઈડેસ બરાબર યુ તો યુડેસ બરાબર શું થાય? ફાઈ. યુડેસ એટલે સાર્વત્રિક ગણનો એ પૂરક ગણ. સાર્વત્રિક ગણ એટલે બધું, અને એનો પૂરક ગણ એટલે કાંઈ નહીં એટલે ફાઈ. તો આની જગ્યાએ તમે શું લખી શકો? ફાઈ છેદ એ.
હવે ફાઈનો તમે ગમે ની યારે છેદગણ મેળવો, ફાઈ પોતે જ મળે. ઓકે, તો આ ત્રણેય તમારે આ મુજબ ચકાસી લેવાના થાય છે, રાઈટ. અને વેન આકૃતિમાં ઓલા બે છે એનું ઉદાહરણ લઈને ચેક કરજો. હું અહીંયા વળી થોડીક આળસ કરી ગયો, બાકી અહીંયા મેં ઉદાહરણ લઈ લીધું તમને એક્ઝેક્ટ જવાબ મળી જાત. ઓકે, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.